યુનિવર્સિટીમાં BAMS નું પેપર ફરીવાર લીક થઈ ગયું. શૈલ્ય તંત્ર 1 નું પેપર લીક થઈ જવાના સમાચાર આજે તમામ માધ્યમોમાં વહેતા થયા છે. આમ તો ગુજરાતમાં પેપર લીક થવું એ કોઈ મોટી વાત નથી, સામાન્ય ઘટના બની ગઈ છે કે અમે તમને 48 કલાકનો સમય આપીએ છીએ. આ 48 કલાકની અંદર આપ શ્રીમતી રાજીનામું આપી દો, નહીંતર આવનારા દિવસોમાં કે તમે આ માધ્યમથી જવાબદારી અને જવાબદારી નિશ્ચિત કરો કે આ પેપરની અંદર જે ગેરરીતિ, ગોબાચારી, કૌભાંડ, ભ્રષ્ટાચાર જે પણ થયું હોય છે, આ પેપર લીકની જે ઘટના સામે આવી છે તેમાં તમે જવાબદારી ફિક્સ કરો. જે પેપરમાં પ્રશ્નો આવ્યા એ પહેલેથી જ સોશિયલ મીડિયામાં સ્પ્રેડ થઈ ચૂક્યા. પરંતુ આજ દિન સુધી આ ગુજરાતની સરકારે કોઈ પણ આરોપીને, અપરાધીને જેલના સળિયા પાછળ નથી નાખ્યો. અને દિલ્હી જંતર મંતરની જેમ યુવાનોએ તાકાત બતાવી એમ ગુજરાતમાં પણ લોકશાહી ઢબે અને ગાંધીજી ઇન્ડિયા માર્ગે તાકાત દેખાડવી પડશે. તમે પ્રવક્તા હોય કે શિક્ષણ મંત્રી કઈ દુનિયામાં જીવો છો? દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એવું કહેતા હતા કે કોઈ પણ પેપર લીકેજના જે માફિયાઓ છે એને છોડવામાં નહીં આવે. શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે આપ શ્રીમતીએ પણ ગુજરાતની સારી શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે આપ શ્રીમતીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. ગુજરાતમાં ફરી એક વખત પેપર લીકનો મામલો ચર્ચામાં આવ્યો છે. જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના કથિત પેપર લીક મામલે વિરોધનો સૂર વધુ તેજ બન્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના યુવા નેતાઓએ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આપના નેતાઓએ પેપર લીક મામલે નિષ્પક્ષ તપાસ, જવાબદારો સામે કડક કાર્યવાહી અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગ કરી છે. સાથે જ આપ દ્વારા શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના રાજીનામાની માંગ કરવામાં આવી છે અને 48 કલાકમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન ચેતવણી પણ આપવામાં આવી છે. આખરે ત્રણેય નેતાઓએ શું કહ્યું, સરકાર સામે કયા પ્રશ્નો ઉઠાવ્યા અને પેપર લીક મામલે હવે આગળ શું થશે, આવો સાંભળીએ શું કહી રહ્યા છે નેતાઓ. ગુજરાતમાં જામનગર જિલ્લામાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMS નું પેપર ફરીવાર લીક થઈ ગયું. આ ગુજરાતની અંદર પહેલો બનાવ નથી. આના પહેલા 34 કરતાં પણ વધારે પેપરો લીક અલગ અલગ વિભાગોમાં થયા છે અને એમના કારણે આ ગુજરાતના અનેક નિર્દોષ યુવાનોએ અને વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. પરંતુ આજ દિન સુધી આ ગુજરાતની સરકારે કોઈ પણ આરોપીને, અપરાધીને જેલના સળિયા પાછળ નથી નાખ્યો. ત્યારે તાજેતરમાં આપણે જોયું કે જે રીતના દેશના યુવાનો અને વિદ્યાર્થીઓએ એક થઈને જે નીટનો પેપર લીક થયો અને જંતર મંતર ખાતે આંદોલન કર્યું, ત્યારે સરકારે ઝૂકવું પડ્યું. ધર્મેન્દ્ર પ્રધાન જેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એમણે રાજીનામું આપવું પડ્યું. ત્યારે ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે ફરજ અદા કરતા શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે આપ શ્રીમતીએ પણ ગુજરાતની સારી શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે આપ શ્રીમતીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ. અમે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓના હું પ્રતિનિધિ તરીકે શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું કે અમે તમને 48 કલાકનો સમય આપીએ છીએ. આ 48 કલાકની અંદર આપ શ્રીમતી રાજીનામું આપી દો, નહીંતર આવનારા દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર શાંતિપૂર્ણ રીતના આંદોલન કરીશું અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે. નમસ્કાર મિત્રો, તાજેતરમાં દિલ્હી જંતર મંતર ખાતે પેપર લીકની ઘટનાને લઈને ગુજરાતના લાખોની સંખ્યામાં યુવાનોએ આંદોલન કર્યું અને આંદોલનના કારણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એ રાજીનામું આપવું પડ્યું અને સાથે સાથે ભાજપ સરકારે એવી અનેક જાહેરાતો કરી કે હવે આવનારા સમયની અંદર સિસ્ટમ સુધારવામાં આવશે, પેપર લીક નહીં થાય, કડક કાયદો બનાવવામાં આવશે. હજુ તો આ વાત કોઈના મગજમાંથી નીકળી નથી ત્યાં તો ગુજરાતમાં ફરીથી એક પેપર લીક થયું. આમ તો ગુજરાતમાં પેપર લીક થવું એ કોઈ મોટી વાત નથી, સામાન્ય ઘટના બની ગઈ છે. તાજેતરમાં આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા લેવાયેલી એક પરીક્ષાનું પેપર લીક થયું. જે પેપરમાં પ્રશ્નો આવ્યા એ પહેલેથી જ સોશિયલ મીડિયામાં સ્પ્રેડ થઈ ચૂક્યા હતા. તો આ ગુજરાતની ઘટના, ગુજરાતની અંદર હું તો એવું માનું છું કે સમગ્ર દેશમાં સૌથી વધારે પેપર ફૂટવાની ઘટના જો કોઈ રાજ્યની અંદર બની હોય તો એ ગુજરાતમાં બની છે. એક નીટનું પેપર ફૂટ્યું અને દિલ્હીની અંદર સમગ્ર દેશના યુવાનોએ ભેગા થઈ અને એક આંદોલન કરી અને સરકારને ઝુકાવી. તો મારે ગુજરાતના યુવાનોને પણ કહેવું છે કે આપણે તો લગભગ કોઈ પેપર બાકી નથી. મોટા ભાગના પેપરો ફૂટ્યા છે, છતાં પણ
આપણે દિલ્હી જેવું આંદોલન લોકશાહી ઢબે કેમ ન કરી શકીએ? દિલ્હીની જેમ ગુજરાતમાં સરકારને મજબૂર કેમ ન કરી શકીએ? અત્યારે આ ઘટના હજી તાજી છે, છતાં પણ સરકારને કોઈ ગંભીરતા નથી, છતાં પણ આયુર્વેદિક યુનિવર્સિટીમાંથી લેવાયેલું પેપર ફૂટ્યું છે. એનો મતલબ એ છે કે માત્ર આંદોલનને શાંત કરવા માટે સરકારની ખાલી ડાઈ વાતો છે. હકીકતમાં કોઈ ઠોસ કદમ નથી, મજબૂત કદમ નથી. જો મજબૂત કદમ હોય, મજબૂત ઈરાદો હોય તો ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા જે પેપર લેવાયું એ ફૂટવું ન જોઈએ. એ ફૂટ્યું છે એમનો મતલબ એ છે કે સરકારની વિચારધારા હજુ પણ એ જ દિશામાં છે. તો ગુજરાતના યુવાનોએ જાગવું પડશે, અવાજ ઉઠાવવો પડશે અને દિલ્હી જંતર મંતરની જેમ યુવાનોએ તાકાત બતાવી એમ ગુજરાતમાં પણ લોકશાહી ઢબે અને ગાંધી ચિંધ્યા માર્ગે તાકાત દેખાડવી પડશે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. હજી તો નીટ પેપર લીકનો મામલો શમ્યો નથી. હજી તો ગતરોજ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એવું કહેતા હતા કે કોઈ પણ પેપર લીકેજના જે માફિયાઓ છે એને છોડવામાં નહીં આવે. આ બધા જ જે કેસો છે ફાસ્ટ ટ્રેકની અંદર ચાલશે અને જે પણ ચમરબંધી હશે એને કડકમાં કડક અમે સજા કરીશું. ત્યાં એનું જ એટલે કે ગુજરાતમાંથી જે પનોતા પુત્ર જ્યારે આજે દેશની ધરા સંભાળી રહ્યા છે એવા પ્રધાનમંત્રીનું ગુજરાત, અને જેમાં ગુજરાતના શિક્ષણ મંત્રી જ્યાંથી આવે છે એ જામનગર, અને જામનગરની જે આયુર્વેદ યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીમાં BMS ની જે પરીક્ષા ચાલી રહી હતી તેમાં શૈલ્ય તંત્ર 1નું પેપર લીક થઈ જવાના સમાચાર આજે તમામ માધ્યમોમાં વહેતા થયા છે. ક્યાં સુધી ભવિષ્ય સાથે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ચાલુ રહેશે? લગભગ 25 સેન્ટરોમાં આ પરીક્ષાનું આયોજન થયું હતું. હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા હતા. જે આ કહી શકાય કે યુનિવર્સિટી સંલગ્ન જે 23 જે કોલેજો છે એ કોલેજની અંદર આ પરીક્ષાનું આયોજન થયું હતું. ત્યાં હજારો વિદ્યાર્થીઓ આજે ક્યાંક ને ક્યાંક અસમંજસતામાં છે કે આ પરીક્ષા પ્રશ્નપત્રનું થશે શું, ફરીથી લેવાશે કે શું થશે? કેમ કે આ જે પ્રશ્નપત્ર હતું જે શૈલ્ય તંત્ર 1 એના પ્રશ્નો ઓલરેડી વોટ્સઅપ ઉપર આગલે દિવસે જ આવી જાય અને બેઠે 11 પ્રશ્નો એ જ પરીક્ષામાં પૂછાય છે. આ મોડસ ઓપરેન્ડી કોઈ નવી નથી. આ ભૂતકાળમાં પણ આ મોડસ ઓપરેન્ડી આપણે જોઈ ચૂક્યા છીએ. મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીમાં પણ જે બીકોમના BBA પેપર લીક થયા હતા એ આ જ પ્રકારે થતા કે વોટ્સઅપની અંદર અગાઉથી તમારી પાસે પેપર અને પ્રશ્નપત્ર આવી જાય. સાબરકાંઠાની એક્સપેરિમેન્ટલ કોલેજ હોય તો ત્યાં પણ એ જ થતું હતું કે વોટ્સઅપની અંદર પહેલા તમારી પાસે બધા જ પ્રશ્નો જે છે એ આવી જાય અને પછી તમારે પરીક્ષામાં બેઠા પ્રશ્નોના જવાબ લખવાના. એટલે આ જે મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ, જે મહેનતુ વિદ્યાર્થીઓ છે એના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. હમણાં જ જોવા જઈએ તો હું એક ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા છે એનું એક નિવેદન સાંભળી રહ્યો હતો. મિસ્ટર ડોક્ટર અનિલ પટેલ એ એવું કહી રહ્યા છે કે 2023ના કાયદા અંતર્ગત આની ઉપર તપાસ થશે અને 2023ના કાયદા અંતર્ગત આની પર 10 વર્ષની અમે સજા કરીશું. એટલે ભાઈ સાહેબ, તમે પ્રવક્તા હોય કે શિક્ષણ મંત્રી કઈ દુનિયામાં જીવો છો? કારણ કે જ્યારે પેપર લીકેજ ઉપર કાયદો બનાવવાની વાત આવી ત્યારે આ પેપર લીકેજનું બિલ જ્યારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસ એ આની ઉપર વાંધો ઉપાડ્યો. ત્યારે બોર્ડ પરીક્ષા અને જે યુનિવર્સિટીની પરીક્ષાઓ જે છે એને આ પેપર લીકેજના કાયદામાંથી બાકાત કરવામાં આવે એ ખાલી એક વાત મૂકી અને તમે સ્વીકારી પણ લીધી છે. એટલે આ જે મિલીભગત હતી ને એ મિલીભગત અહીંયા આજે છતી હોતી થાય છે કે યુનિવર્સિટી એક્ઝામ હોય કે બોર્ડ એક્ઝામ હોય એ આ કાયદા અંતર્ગત લાવવાની વાત કરવામાં આવી હતી. અને કોંગ્રેસે જ્યારે એમ કીધું કે ભાઈ તમે આ બે બોર્ડ પરીક્ષા અને યુનિવર્સિટી એક્ઝામ છે એને દૂર કરો, તો તમે એને દૂર કરી નાખી. હવે તમે કયા કાયદા અંતર્ગત સજા આપવાની વાત કરો? 2023ના તો 2023ના કાયદા અંતર્ગત કોઈ યુનિવર્સિટી તો છે જ નહીં, અને યુનિવર્સિટી કાયદા અંતર્ગત જ નથી તો કઈ રીતે તમે 10 વર્ષની સજા આપશો? હવે વાત બીજી કે હમણાં નીટ પેપર લીક થયું ને કે CBSE ની અંદર છબરડા થયા કે પછી સ્ટાફ સિલેક્શન ની ભરતીની અંદર છબરડા થયા, ત્યારે એવું કહેવામાં આવતું હતું કે એકાઉન્ટેબિલિટી ફિક્સ થાય. હવે આ માધ્યમથી હું તમને કહી રહ્યો છું કે તમે આ માધ્યમથી જવાબદારી અને જવાબદારી નિશ્ચિત કરો કે આ પેપરની અંદર જે ગેરરીતિ, ગોબાચારી, કૌભાંડ, ભ્રષ્ટાચાર જે પણ થયું હોય તે આ પેપર લીકની જે ઘટના સામે આવી છે તેમાં તમે જવાબદારી ફિક્સ કરો. કેમ? કારણ કે પેપરના પ્રશ્નપત્ર કોને સેટ કરવા એ કાં તો પેપર સેટરને ખબર હોય, પરીક્ષા નિયામકને ખબર હોય, એ પ્રાધ્યાપકોને ખબર હોય, કાવીસીને ખબર હોય. આ 4 સિવાય બીજા કોઈને ખબર ન હોય કે આવતીકાલે પ્રશ્નપત્ર કયા પૂછાશે. હવે તમારે અગાઉથી જ વોટ્સઅપની અંદર એ પ્રશ્નપત્ર વાયરલ થઈ જાય એટલે આ 4માંથી એક જવાબદાર હશે. તમે નક્કી કરો કે કોણ જવાબદાર છે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો. કાયદેસરની કાર્યવાહી.
અને એ આઈપીસી હોય કે બીએનએસ અલગ અલગ જે કલમો છે એ કલમ અંતર્ગત તમે ગુનો દાખલ કર્યો તો તમે સાચા. બાકી મહેરબાની કરીને તપાસના નામે તરકટ ન કરો, તપાસના નામે નાટક ન રચો. જે ખરેખર કૌભાંડીઓ છે, જેને પેપર લીક કર્યું છે, એને સજા કરાવીને બતાવો. બાકી તમે એમ કહેશો કે 2023ના કાયદા અંતર્ગત અમે એને સજા કરીશું, તો કદાચ એ પ્રવક્તામાં અને ગુજરાતના શિક્ષણ મંત્રીમાં મને એવું લાગે છે કે શિક્ષણનો અભાવ છે. કારણ કે એને ખબર જ નથી કે કયો કાયદો કઈને કઈ રીતે લાગુ પડે છે. એટલે આ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે થતા ચેડા બંધ થવા જોઈએ. યોગ્ય અને નિષ્પક્ષ રીતે આની પર ન્યાય થવો જોઈએ. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એના ભવિષ્યનું શું એ નિશ્ચિત થવું જોઈએ. તાત્કાલિક ધોરણે આની પર જવાબ આપવામાં આવે. જય હિન્દ, જય ભારત. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને સમાચારની વધુ માહિતી માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.